નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું શેઠ શેઠાણીનો હિસાબ બનેલ સત્ય ઘટના વિશે। પૈસો ખૂબ ગણી ગણીને વાપરે એટલે પૈસો ખૂબ ગણવામાં આખું કુટુંબ પાકું। રોટલી પણ ખાનાર દીઠ ગણીને જ કરવાની, ખાવાની પણ ગણીને। સ્વાભાવિક છે કે ગણતરી બહારના કોઈને ખવડાવવી પડે ત્યારે એડજસ્ટ કરવાનું। બધાએ એક એક કે પછી અસાધારણ સંજોગોમાં પણ બબ્બે ઓછી ખાવાની। આ તો ભાઈ દાખલો આપ્યો શેઠ શેઠાણી વત્તા તેમનો એકનો એક દીકરો, કુલ જણ 3। દીકરી માટે કશી ઈચ્છા નહીં। દીકરો પરણશે ને વહુજી ઘરમાં આવશે એ દીકરી જ બનશે ને। બોલવામાં આવું કેટલું સારું લાગતું હતું। વહુને દીકરી ગણવાની વાતથી બોલનાર પણ કેટલા સારા લાગતા હતા। દીકરી ખરેખરી દીકરી હોય તો એને પાળો પોછો, ભણાવો ગણાવો, ખર્ચો કરી ડૉક્ટર બનાવો કે બીજું કંઈ બનાવો એ બધું એમને એમ થોડું થાય છે। ડૉક્ટર ફોક્ટરની વાત બાજુ પર મૂકીએ તો એ દીકરી ખાધા પીધા વગર થોડી રહેવાની છે। એનોય ખર્ચ તો ખરો જ ને। ટૂંકમાં ખર્ચો નહીં જ કરવાનો એમ તો નહીં, પણ ટૂંકમાં કરવાનો, ગણીને કરવાનો। કરેલી ગણતરીની બહાર જો કશુંક ગયું તો અપસેટ। ગણતરી આઘી પાછી થઈ જાય તો બીજી રીતે સરભર કરવાની। દાખલો રોટલીવાળો ઉપર આપ્યો છે તો આમ ગણતરી પ્રમાણે જીવતા શેઠ શેઠાણીને ત્યાં ગણતરી મુજબ પુત્ર પ્રસર્યો। ગણતરી પ્રમાણે ઉછરવા લાગ્યો અને ગણતરી પ્રમાણે પરણાવ્યો પણ ખરો। અહીં સુધી તો બધું સમસૂત્રું ચાલતું રહ્યું, પણ વહુજીએ રૂમઝૂમ પગલે ગૃહ પ્રવેશ કર્યો ત્યારથી તેની અને ગણતરી દેવીની વચ્ચે તલવારો તણાવવા માંડી। વહુજી જરા જુદા વાતાવરણમાં કહો કે સાવ ઉલટા વાતાવરણમાં ઉછરેલી હતી। ઘરના નોકર ચાકરોને પણ નામ પાછળ ભાઈ કે બહેન લગાડીને સંબોધતા। સુમિત્રાનું સુમી ન થતું, સુમિત્રા બહેન થતું। નટવરનું નાટ્યો કે નટ્યો નહીં, નટુભાઈ થતું। ઉંમરમાં નાના હોય તે નટુકાકા કહેવાતા। ચા પાણી, નાસ્તો અને યથાકાળે ભોજન જમતા પહેલાં ગાય કૂતરાનું અલગ કાઢવાનું। અચાનક કોઈ આવી ચઢે તો સાચો આગ્રહ કરી જમાડવાના। ટૂંકમાં કોઈ પણ વ્યવહારમાં કશી ગણતરી નહીં। આવા ઘરની દીકરી નવે ઘેર પરણીને ગઈ ત્યારે ત્યાંની નોકરાણી બાઈનું નામ પણ સુમિત્રા જ નીકળ્યું। એ અજબ ગજબના જોગાનું જોગે આ વહુજીને આનંદ કરાવી દીધો। હા, માળીકાકાનું નામ મરાઠી માણસૂસનું હોય એવું પાંડુરંગ હતું, પણ એમની બેઠી દડીનું શરીર અને બોલવા ચાલવાની ઢબછબ તો પિયરના નટુકાકાની જ યાદ અપાવતા હતા। આમ બહારના બે માણસો ઘરના જેવા મળ્યા હતા તેને વહુજી પોતાનું સૌભાગ્ય માનતી, પણ બહારના ઘરના જેવા હતા એ સાચું, પણ ઘરના કોણ જાણે કેમ બહારના જેવા લાગ્યા કરતા હતા। વાતે વાતે હિસાબ, આમ કરીએ તો આટલો ખર્ચ ને તેમ કરીએ તો તેટલો। એકવાર તો પિયરના ગામથી મામાનો દીકરો મળવા આવેલો। જમણટાણું થઈ ગયેલું એટલે જમવાનો આગ્રહ બનાવટી કર્યો। બહેનનું ઘર હોય ભાઈએ
ના પાડવાની જરૂર જોઈ નહીં. એણે ખાધેલી રોટલીઓ બાદ કરી બહેને ચાની માની ખાધી. જતા છોકરાને પાછો સાસુજીએ આગ્રહ કર્યો કે આજે રોકાઈ જાઓ, સાંજે જમીને જજો. વારે વારે થોડું અવાય છે, તમારું જ ઘર કહેવાય. બીજી વાર અહીં જ ઉતરજો વગેરે ગોખેલા વાક્યો નિયમાનુસાર બોલી કાઢ્યા. મામાનો દીકરો બહેનના સાસુમાને મનમાં કેટલા ભલા કેટલા પ્રેમાળ કહેતો પ્રશંસતો રવાના થયો. ત્યારે વહુજીને પોતાના ઓરડામાં ગયા પછી હાશ થઈ. સાસુજીને અમુક શારીરિક તકલીફો વય વધવાને કારણે રહેતી હતી. તેની દવાનું ખર્ચ પ્રતિમાસ ફાળવેલું 30 દિવસનો મહિનો હોય તો બધું કટોકટ આવી રહેતું, પણ 31 દિવસનો હોય તો 31મો દિવસ ખાલી પડતો. જ્યોતિષમાં પંચાંગમાં ખાડો કહેવાય છે તેમ દવા વગરનો રહેતો. હું પોતે આટલું વેઠતી હોઉં એમ આવે વખતે સાસુજી કહેતા, તો વહુજીને તો માંદા પડવાનો વગર બજેટે કોઈ કરતા કોઈ હક રહેતો નહોતો. શરદી માથું જેવી સિઝનલ તકલીફો માટે પિયરથી સાથે લવાયેલી દર્દશામક ગોળીઓનો છાનો માનો ઉપયોગ કરતી. થોડીક વાર સારું રહેતું, પછી પાછું એનું એ જ. અને આમાંથી જ વાત વણસી. એક દિવસ રસોડામાં ઊભા ઊભા રસોઈ કરતા એકાએક ચક્કર આવ્યા અને વહુજી બેસી પડ્યા. સુમિત્રા રસોડામાં જ હતી. તેણે આ જોયું ને તરત જ દોડીને વહુજીને બાજુના સ્ટૂલ પર બેસાડી દીધા. બધાને બૂમ પાડી ભેગા કર્યા. થોડીવાર સૂઈ રહે, થાકને લીધે આવ્યા હશે. સાસુજી ઉવાજ. સૂઈ રહેવાથી સાવ ફ્રીમાં વહુજી બેઠી થઈ જતી હોય તો ભયો ભયો, નહીં તો છેવટે રિપીટ. છેવટે ડૉક્ટર અંકલ તો છે જ. ડૉક્ટર ખરેખર દૂરના સગા હતા, એટલે ખરા અર્થમાં અંકલ હતા. બહુ પ્રેમાળ હતા. તરત વિઝિટે આવી જતા. પાય પૈસો કદી લેતા નહીં. દવાઓ પણ ફ્રી સેમ્પલોવાળી આપી જતા. પૈસા લેતા નહીં. એ વાત પાક્કી થવાથી સાસુજી હરખભેર કહેતા, ભઈલા તું આમ પૈસોનો નો લે તો દવા ગણ નહીં કરે. ડૉક્ટર અંકલ જવાબમાં ફક્ત મીઠું હસીને વિદાય લેતા. દર વખતે થોડીવાર સૂઈ જવાથી વહુજીને ખરેખર સારું લાગતું. સાસુજીને વધારે સારું લાગતું. કશા ખર્ચ વગર વહુ બેઠી થઈને કામે લાગતી એટલે ઈશ્વરનો પાડ માનતા. મારી દીકરીને બેઠી કરી તમે, કહી શ્રીનાથજી બાવાની મોટી છબી સામે જોઈ ગણગણતા. સાસુજીને જોઈ વહુ છેતરાતી કે બા મારે માટે કેટલો જીવ બાળે છે વગેરે વગેરે. પણ આ વખતે થોડીવાર સૂઈ રહેવાથી સારું નહીં લાગ્યું. શરીર ગરમ થવા લાગ્યું ને જોતજોતામાં તો ધાણીફૂટ ગરમીથી ધકધકી ઉઠ્યું. ડૉક્ટર અંકલે આવીને તબતોડબ હોસ્પિટલમાં દાખલ થવા તાકીદ કરી. એ સાંભળી સાસુજી ફસડાઈ પડ્યા. પલંગ પર બેસી પડ્યા. હોસ્પિટલનું નામ કાને પડતા જ મોટા બિલોની રાક્ષસી કલ્પનાથી તેમને પરસેવો વળી ગયો. હાજર ડૉક્ટર અંકલે તરત તપાસ્યા. કંઈ જ નહોતું. ખર્ચના વિચારો સ્ટેથોસ્કોપથી પકડાયા નહોતા. 1 અઠવાડિયું હોસ્પિટલમાં કાઢવાનું હતું. દીકરો પૂરેપૂરો ધંધામાં ખૂંપેલો હતો. શેઠજી તો
બાઈ માણસ સાથે કેવી રીતે રહે? માજીને પણ તકલીફો હતી જ. પિયરથી પણ કોઈને બોલાવાય એમ નહોતું, કેમ કે છોકરીની માએ તો છોકરીને 9 વર્ષની મૂકીને જ સ્વર્ગે પ્રયાણ કર્યું હતું. પિતાશ્રી ખબર કાઢવા એકવાર આવી ગયા. સાથે રહેવા એક બાઈની શોધ શરૂ થઈ. રાત વરત જાગે, સાફ સફાઈ કરે, આખો દિવસ તો ખરો જ, પણ આખી રાત પણ વહુજીના સ્પેશિયલ રૂમમાં. હા, પોતાના સ્ટેટસ મુજબ સ્પેશિયલ રૂમ કચવાતે મને રાખવો પડ્યો હતો, કેમ કે પ્રતિષ્ઠા એમને પૈસા જેટલી જ વહાલી હતી. જોકે આ પ્રતિષ્ઠા પણ છાનીમાની જવા બેઠી હતી. આ કુટુંબના સભ્યોના નિકટવર્તી વર્તુળોમાં પૈસાનો સાચવવાની દુરાગ્રહથી ઘટતી જતી પ્રતિષ્ઠાનું ધોવાણ પ્રસરવા પામી ચૂક્યું હતું. પણ બધું છાને માને હતું એટલે ચાલ્યા કરતું. હવે 24 કલાકનું બાઈ માણસ રાખવાનું થયું એટલે મિત્રો, સગાઓ, આડોશ પડોશમાં ચક્કર ચલાવ્યું. એક દિવસના કમસે કમ 300થી માંડીને 1000 સુધીના આંકડા સાંભળવા મળ્યા. વળી વહુજીને હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ કંઈ તરત વેઠે વળગાડવાની નહોતી. ડૉક્ટરે 1 મહિનો કમ્પ્લીટ બેડ રેસ્ટની સૂચના આપી હતી. નહીં તો અવારનવાર દીકરો કે દીકરી જે હોય તે ગુમાવશો એવી સ્પષ્ટ ચેતવણી આપી હતી. છેવટે એકાએક સૂઝ્યું કે મોટા શહેરમાં તો તગડા ભાવ જ આપવા પડે, પણ ગામડેથી કોઈને લાવીએ તો સસ્તામાં પતી જાય. આ સસ્તામાં પતી જાય નું રટણ આખી જિંદગી કરતા આવ્યા હતા. સસ્તામાં પતાવવા જતાં કોઈવાર કશું રસ્તામાં પણ પતી જાય એનો ખ્યાલ તેમને નહોતો, કેમ કે એવો ખ્યાલ કરવા તેઓ તૈયાર નહોતા. છેવટે માળીકાકાને બોલાવી તેમના ગામમાં, વતનમાં આવી કોઈ બાઈ હોય, ઊંઘ ઉજાગરા કરીને વહુજીને અને તેના પેટના બાળકને સાચવી શકે એવી, પૈસા બાબત જે આપે તે લઈ લે, કચકચ નહીં કરે, વગેરે ગુણ લક્ષણોવાળી વયસ્ક આધેડ પ્રૌઢબાઈ હોય તો પાંડુરંગને તરત જ પોતાના મહારાષ્ટ્રના ઊંડાણના ગામના વતનની સવિતાબાઈ યાદ આવ્યા. દિવાળી પર ગામ ગયેલો ત્યારે શહેરમાં પાછા ફરતી વખતે સવિતાએ તેને પોતાને લાયક કોઈ કામ હોય તો શહેરમાં આવવાની ઈચ્છા જણાવાયેલી. સવિતાબાઈનો સંપર્ક સંધાયો ને 3જે દિવસે બસ પકડીને તે હાજર સુદ્ધા થઈ ગઈ. તેને તેની બધી ફરજો સમજાવી દેવાઈ. સવિતાબાઈને પગારનું કશું કહ્યું નહીં. પડશે એવા દેવાશે. શહેરવાળા 301 દિવસના માગે છે તો બહુ તો 250માં પતાવટ થઈ શકશે, અને 200માં પતે તો રોજના 100 અને 250માં પતે તો રોજના પછા બચાવ્યા ગણાય. રાજી થવાય એવો હિસાબ હતો. સવિતાબાઈ પણ મૂંગે મૂંગા કામમાં લાગી ગયા. વહુજીના પલંગ પાસે જ બેસી રહે. દર્દીના સગા માટે એક્સ્ટ્રા બેડ હતો, પણ વહુજી ઊંઘતી હોય ત્યારે બેડ પર સૂએ નહીં. ઘડી અધઘડી હોસ્પિટલની ફર્શ પર ઝોકું ખાઈ લે. એમને વળી 17 પલંગ ફાવે? પલંગમાં ઊંઘાઈ જાઉં તો દીકરીને કોણ જુએ? સવિતાબાઈ વહુજીને આવ્યા ત્યારથી દીકરી કહીને જ સંબોધતા, તેથી
વધુ એકવાર વહુજીને બહારનું માણસ બહારનું મટી ઘરનું હોવાની સુખદ લાગણી થવા માંડી. દવાઓ વધતા વધુ તો સવિતાબાઈની માતૃસદશ પ્રેમાળ સારવારથી વહુજીને 12ને બદલે 10 દિવસમાં રજા મળી. 2 દિવસનું હોસ્પિટલનું બિલ બચ્યું. સાસુજી પણ ઘેર જઈને કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવાના હોતો તો જ એવી કડક ભાષામાં તાકીદ પણ કરી. એટલે સવિતાબાઈની ફરજનું સ્થળ બદલાયું ને બધા ઘેર આવ્યા. સાસુજી ભારે હૃદયે દિવસો ગણવા લાગ્યા. વહુજીના પગ ભારે હતા તો સાસુજીનું હૃદય 20 દિવસ ઘરના 10 દિવસ હોસ્પિટલના. સારું હતું કે મહિનો 30 દિવસનો હતો. એમ 10 વત્તા 20નો આંકડો માંડી જોયો. ગામની અભણબાઈના હાથમાં એક સામટી રકમ આવશે એટલે બિચારી ગળગળી થઈ જશે. પોતાને પગે પડીને નમન કરશે. આંખમાં પાણી આવી જશે. પોતે પોરવાશે. મીઠું બોલીને આવજો આવજો કરશે ને એમ આખો નાટરરંભ મધુરેણ સમાપન પામશે. આખરે એ ધન્ય ઘડીને ધન્ય દિવસ આવ્યા. આજે બેડ રેસ્ટ પૂરો થતો હતો. વહુજી અવારનવાર ચેકઅપ માટે જઈ આવ્યા હતા. રિપોર્ટ સારા હતા. શક્તિ પણ ઠીક આવી હતી. જો કે અમુક ટોનિક દવાઓ તો છેક સુધી લેવાની જ હતી. હરતા ફરતા હળવું કામ કરવાની છૂટ હતી. વજન ઉચકવાની, દોડવાની, જલ્દીથી ચાલવાની મનાઈ હતી. સવિતાબાઈ એક જાડા કોથળામાં પોતાના 2 લુગડાને, પાન મસાલાની ડબ્બીને, કાંકસો વગેરે સામાન લાવ્યા હતા. સાસુજીએ 30 દિવસ પૂરાના હિસાબ પેટે થતી રકમ ચીવટપૂર્વક 2-3 વાર ગણીને તૈયાર રાખી હતી. પાંડુરંગ તેને બસ પર મૂકવા જવાનો હતો. બધું ગણતરી મુજબ પાર પડ્યું હતું. તેનો છૂપો હરખ સાસુજી અનુભવી રહ્યા હતા. જતી વખતે બંગલાના પગથિયે વિદાય આપવા બધા ઊભા હતા. સવિતાબાઈએ વહુજીને બાથ ભીડી વહાલ કર્યું. છૂટા પડતા તેની આંખમાં આંસુ હતા. રડતે અવાજે સવિતાબાઈ બોલ્યા, મુલગા મુલગી કાતરીએ અસેલ તર કળવ. દીકરો દીકરી જે હોય તે જણાવજે. તબિયત નીટ કે ઠેવ. તબિયત સંભાળજે. સાસુજીએ બરાબર ગણાવેલા પૈસા મુઠ્ઠીમાં જકડી રાખ્યા હતા. તે સવિતાબાઈને આપવા માંડ્યા. જીવનભરના તકિયા કલામ મુજબ છેવટે બધું સસ્તામાં પડ્યું હતું. તેનો રાજીપો મનોમન માણી રહ્યો હતા. પણ આ શું, સવિતાબાઈએ એક પણ પૈસો લેવાની ધરાર ના પાડી. હઠપૂર્વક ના પાડી. બધા તાજુબ રહી ગયા. કોઈને ઘડીભર તો કશી ખબર સમજ પડી નહીં. વહુએ પૂછ્યું ત્યારે કહ્યું, નાહી આજી નાહી. મુલગી કનુડ પૈસે ધેરાણ કાંઈ ના માજી ના. દીકરી પાસે કંઈ પૈસા લેવાય? વાત કંઈક આમ હતી. આ સવિતાબાઈની સાસરવાસણી જુવાન દીકરી પ્રસૂતિ માટે પિયર આવી હતી. જરૂર સાચવણ છતાં અંતવેળાએ તબીબી સહાય નહીં મળતા મા અને બાળક બંને જીવી શક્યા નહોતા. સવિતાબાઈને એ સદગત દીકરી પાછી અહીં વહુજી રૂપે જાણે મળી હતી અને પેલી પહેલી દીકરી ગુમાવવી પડી તેનું વહાલભર્યું સાટું વાળતા હોય તેમ આ બીજી દીકરીની
સાચી માં બનીને ચાકરી કરી ઓરતા પૂરા કર્યા હતા. મને મારી દીકરી પાછી મળી, હવે પૈસાનું શું કામ? એવા ભાવાર્થવાળું ડૂસકા ભરતી ત્રુટુક રીતે બોલતા સવિતાબાઈએ બંગલાનો ઝાંપો પાંડુરંગ સાથે વટાવ્યો ત્યારે વહુજીએ ઘરનું માણસ બહાર ચાલી ગયું હોવાનો ખાલીપો અનુભવ્યો. સાસુજીની રૂપિયાની નોટો પકડેલી મુઠ્ઠીની પકડ પણ તેમની જાણ બહાર ઢીલી પડી ગઈ હતી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.